આજથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે યાત્રાધામ નર્મદા નદીના જળથી અનેક કાવડ લઈને અલગ અલગ મહાદેવના મંદિરે જશે, ત્યારે જળ અભિષેક કરવામાં આવશે અને ત્યારે આજે કાવડ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે નર્મદામાં સ્નાન પૂજા તેમજ નર્મદાજીને શ્રીફળ અર્પણ કરીને નર્મદા જળ લઈને કાવડ યાત્રાનો પગપાળા શુભારંભ કર્યો હતો। બમ બમ બોલે હર હર મહાદેવના નાદ સાથે કાવડ યાત્રા નીકળી હતી। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ ખૂબ જ મહત્વનો મનાય છે। શિવ ભક્તો આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે, તો કાવડિયાઓ પણ દર વર્ષે કાવડ યાત્રા કાઢતા હોય છે અને કાવડિયાઓ પણ વર્ષ દરમિયાન આ જ અવસર માટે ઉત્સાહિત રહેતા હોય છે। તો ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ જ સર્વપ્રથમ કાવડ લાવ્યા હતા અને ગંગાજળથી શિવલિંગનો અભિષેક કર્યો હતો અને કહેવાય છે કે પરશુરામજી ગઢમુક્તેશ્વરથી ગંગાજળ લાવ્યા અને શિવલિંગને તે અર્પણ કર્યું। ત્યારબાદ શ્રાવણ મહિનામાં કાવડમાં ગંગાજળ ભરીને લાવવાની અને શિવલિંગને તે અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ। માન્યતા અનુસાર જે લોકો શ્રાવણ માસમાં કાવડ યાત્રા કરી શિવજીને ગંગાજળ અર્પણ કરે તેની બધી જ ઈચ્છાઓ મહેશ્વર પૂર્ણ કરે છે। તો ભરૂચથી સુરત આવી પહોંચેલી કાવડ યાત્રા રોકડિયા હનુમાન મંદિર ઉધના પાસે પહોંચી હતી। 1990થી શરૂ થયેલી કાવડ યાત્રાને આજે 35 વર્ષ થઈ ગયા છે। આ લોકો પરંપરાગત રીતે અને પરંપરા નિમિત્તે કાવડ યાત્રાનું પાલન કરે છે અને દર વર્ષે ભરૂચથી સુરત આવી પહોંચી કાવડ યાત્રા અહીં નીકળે છે। તો 4 ઓગસ્ટથી શરૂ થનાર શ્રાવણ માસ નિમિત્તે શહેરના કાવડ યાત્રીઓ પગપાળા યાત્રા કરી સુરત પહોંચ્યા હતા, જેઓ છેલ્લા 35 વર્ષથી આ કાવડ યાત્રીઓ પગપાળા નર્મદામાંનું જળ લાવી શિવજીને અભિષેક કરે છે। તો આ અંગે ઉત્તર ભારતીય મંડળના કાવડ યાત્રીઓએ પણ જણાવ્યું હતું કે શ્રાવણ માસ અને ઉત્તર ભારતીયોના શ્રાવણ માસ નિમિત્તે છેલ્લા 35 વર્ષથી કાવડ યાત્રા કાઢવામાં આવે છે અને તેઓ પગપાળા યાત્રા કરીને સવારે સુરત પહોંચ્યા હતા। તો કાવડિયાઓએ ભેગા મળીને એક સાથે ભગવાન શિવજીને જળ અભિષેક કર્યો હતો। ત્યારે શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે, તો યાત્રાધામ નર્મદા નદીના જળથી અનેક કાવડ લઈ અલગ અલગ મહાદેવના મંદિરે જળ અભિષેક કરવામાં આવે છે। ત્યારે આજે કાવડ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે નર્મદામાં સ્નાન પૂજા તેમજ નર્મદાજીને શ્રીફળ અર્પણ કરીને નર્મદા જળ લઈને કાવડ યાત્રાનો પગપાળા શુભારંભ થયો હતો અને બમ બમ બોલે હર હર મહાદેવના નાદ સાથે કાવડ યાત્રા निकली थी। रमेश कुमार शर्मा, शिव मित्र मंडल कांवड़ संघ का संरक्षक। आज हमारा ये शिव मित्र मंडल कांवड़ संघ 35 साल से निरंतर नर्मदा मैया से जल भर कर के यहाँ सूरत के सभी शिवालयों में चढ़ाया जाता है और हेड ऑफिस हमारा उधना श्वेत बिंदु महादेव मंदिर हरिनगर 1 उधना है। 1990 के अंदर हमने सिर्फ 11 कावड़ियों के द्वारा ये यात्रा शुरू की थी, कावड़ी यात्रा शुरू की थी। उस समय गुजरात के अंदर में पूरे सूरत में और गुजरात में एक भी कावड़ को जानता भी नहीं था। उस समय से हम लोग कावड़ी यात्रा शुरू करें, ये हमारा बहुत ही आदर्श और सबसे पुराना मंडल है। आज हर सावन के महीने में सूरत में लाखों की संख्या में कावड़ चढ़ाया जाता है। ये सब शिव मित्र मंडल के प्रोत्साहन से ही सब संभव है। हमारी ये शिव मित्र कावड़ी यात्रा एक बहुत ही पवित्र है और सावन के महीने में ये चढ़ाने से भोलेनाथ प्रसन्न होते हैं और सबकी मनोकामना पूर्ण होती है। इसी के आदेश से हम लोग ये सब काम करते हैं। हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। मैं नानालाल बिहारीलाल बोरीवाल शिव मित्र मंडल कावड़ संघ का प्रमुख हूँ। ये 35वीं कावड़ पद यात्रा है और सूरत से भरूच जाती है और भरूच से नर्मदा जल भर के वापस सूरत आती है। ये 35 वर्ष से चली आ रही है। शुरू में 11 कावड़ 1990 में भर के आए थे। अभी लाखों की संख्या में कावड़ का क्षेत्र अलग अलग ग्रुप बन चुका है और ये एक कावड़ लेके आते हैं, इसमें यज्ञ की बराबर उनको फल मिलता है। शुरू में 11 लाए, अभी आज की तारीख में 400 कावड़ और 100 कार्यकर्ता सभी मिलकर हर श्रावण महीने में कावड़ लेके आते हैं और भोलेनाथ उनकी हर मनोकामना पूर्ण करते हैं। लक्ष्मण टेलर, क्या कार्यक्रम था? आइए भरूच से नर्मदा जल लाने का। कितने साल से लाते हो? 35वीं साल है ये। कितने लोग आपके साथ जुड़े? 350। हर साल जाते हो? हर साल 35 साल हो गया। रिपोर्टर हनीफ मलिक, जनादेश न्यूज, सूरत।